હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારી સાથે શેર કરીશ ચણાના લોટની ફુદીના ફ્લેવરવાળી લીલા કલરની સેવ, જે એકદમ ક્રિસ્પી પણ બને છે, સાથે સાથે ફુદીનાનો સરસ ટેસ્ટ પણ એમાં આવે છે. તો સૌપ્રથમ મેં અહીં આ ફુદીના ફ્લેવરની સેવ બનાવવા માટે એક મોટી પૂળી ફુદીનાના પાન તોડી એને ધોઈ આ રીતે નિતારીને લઈ લીધા છે. ત્યારબાદ હું અહીં આ પાનને એક મિક્સર જારમાં લઈ લઈશ. અહીં પહેલાં ફુદીનાના અડધા પાન લઈશ, ત્યારબાદ હું એમાં 3-4 તીખા લીલા મરચાં એડ કરીશ અને ઉપરથી હું એક મોટા લીંબુનો રસ એડ કરીશ. લીંબુનો રસ એડ કર્યા બાદ 2 થી 3 ક્યુબ બરફના એડ કરીશ, જેથી કરીને ફુદીનાનું પાણી જે છે એ એકદમ લીલા કલરનું થાય. થોડું સાદું પાણી એડ કરી હું અહીં આ ફુદીનાના પાનને પીસી લઈશ. અધકચરા એવા થોડા પીસાઈ જાય એટલે જે બાકીના બચેલા ફુદીનાના પાન છે એને પણ હું એમાં આ રીતે એડ કરી દઈશ, જેથી કરીને બધા જ ફુદીનાના પાન એકી સાથે પીસાઈને સરસ એનો પલ્પ બની જાય. તો અહીં સરસ રીતે ફુદીનો પીસાઈ ગયો છે, તમે જોઈ શકો છો. હવે ત્યારે હું એને એક ગરણીમાં ગાળી લઈશ. અહીં આ મિક્સર જારના લીડમાં પણ થોડું પાણી નાખી આ રીતે જે ફુદીનાનું મિક્સર ચોટ્યું હોય એને હું લઈ લઈશ અને ગરણીમાં હું ગાળી લઈશ, જેથી કરીને મરચાંના કોઈ બી અથવા તો પાન ન પીસાયા હોય એ બધું નીકળી જાય. એટલે જ્યારે આપણે સેવ પાડીએ ત્યારે એના હોલમાં અહીં આ જે એક્સ્ટ્રા પાન અથવા ફુદીનાના પાન અથવા તો બી જે કંઈ બી હોય એ ફસાય નહીં. તો ફુદીનાનું પાણી અહીં ગળાઈને તૈયાર છે. ત્યારબાદ મેં અહીં ચાળીને ઝીણો ચણાનો લોટ લીધો છે, એમાં હું સ્વાદ પ્રમાણે નમક એડ કરીશ, સંચર પાવડર એડ કરીશ અને એ બંનેને વ્યવસ્થિત મિક્સ કરી લઈશ. આ રીતે લોટમાં સંચળ અને નમક મિક્સ કર્યા બાદ ફુદીનાનું આપણે જે પાણી તૈયાર કરીને રાખ્યું છે એ પાણી એડ કરી દઈશું. તો હું અહીં આ બધું જ ફુદીનાનું પાણી એડ કરી દઈશ. જો લોટ ટાઈટ થશે તો આપણે સાદું પાણી એડ કરશું અને પાણી વધારે થશે તો લોટ એડ કરીશું. તો અહીં મારે આ લોટ તો ટાઈટ નથી થયો, પરંતુ ફુદીનાનું પાણી વધારે હતું એટલે મેં અહીં ચાળીને સાઈડમાં ચણાનો લોટ રાખ્યો જ હતો, એમાંથી હું અહીં અડધો કપ જેટલો ફરી પાછો ચણાનો લોટ એડ કરીશ અને વ્યવસ્થિત એકદમ સેવ માટેનો લોટ તૈયાર કરી લઈશ. મેં અહીં સેવની આ રીતે પ્લેટ લઈ લીધી છે અને ત્યારબાદ થોડા તેલવાળા હાથે લોટને હું ફરી પાછો આ રીતે લોટવાળો કરી લઈશ અને એના મોટા મોટા લુવા બનાવી લઈશ. આપણે જે સેવ પાડવાનું મશીન છે એના માપની સાઇઝના, અને મશીનમાં હું એ લુવા સેટ કરી લઈશ. ત્યારબાદ એને આ રીતે આપણે પેક કરી દેવાનું છે. હવે સાઈડ ઉપર મેં તેલ ગરમ કરવા માટે પણ મૂકી દીધું છે. તેલમાં થોડો લોટ એડ કરી તેલને ચેક કરી લઈશું. તેલ સરસ ગરમ થઈ ગયું છે ત્યારે હું એમાં આ સેવને પાડી લઈશ. ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ રાખવાની છે, લો નથી રાખવાની, એટલે સેવ જે છે એ એકદમ સરસ તળાવા લાગશે. સેવ પાડ્યા બાદ એક સાઈડ એ થોડી ઘણી તળાઈ જાય એટલે એને આ રીતે ચમચો અને ઝારાની મદદ વડે પલટાવી લેશું. સેવ અહીં આપણે એકદમ ક્રિસ્પી કરવાની છે. હવે આ જ રીતે હું બીજી બધી સેવને પણ બનાવી લઈશ. તો અહીં તમને જો આ ફુદીના ફ્લેવરની ચણાના લોટની સેવની રેસીપી પસંદ આવી હોય તો તમે આપણે આજે જન્માષ્ટમીનો તહેવાર આવે છે તો એમાં તમે ખાવા માટે જરૂરથી બનાવવાની ટ્રાય કરજો. એ ખૂબ જ ટેસ્ટી પણ બને છે અને ક્રિસ્પી પણ બને છે. અહીં આપણે આ ફુદીનાનો નોર્મલ એવો ગ્રીન કલર આવ્યો છે, એકદમ ગ્રીન કલર નથી આવ્યો. જો તમારે લુકમાં એકદમ પ્રોપર ગ્રીન કલર જોઈતો હોય તો તમે અહીં ગ્રીન કલરનો ફૂડ કલર પણ ઉપયોગમાં લઈ શકો છો, પરંતુ મેં અહીં નેચરલ ફુદીના ફ્લેવરની જ સેવ બનાવી છે. જો હું તમને એ તોડીને પણ બતાવીશ કે એ કેટલી ક્રિસ્પી બની છે અને એનો કલર પણ સરસ નોર્મલ એવો ગ્રીન આવ્યો છે. થેન્ક યુ ફોર વોચિંગ. બાય.